મિત્રો, કેમ છે? હવે આપણે નીકળી ગયા છીએ સાળંગપુર. અચાનક પ્લાન થઈ ગયો છે. અમે 4 જણા છીએ, એકને ભાઈ લેતો. અને ગાડી તમે જોવો છો, આમ ધૂળ ધોમાર ભરી છે. હવે એની કંઈક વ્યવસ્થા કરવી પડશે. હું કેવું કેવલભાઈ? હોય તો જોશે જ, આમાં તો કઈ દેખાય એવું છે નહીં. હવે મિત્રને લેવાનો છે ને, ત્યાં એના ઘરેથી પાણીની ડોલ 2-3 ભરીને નાખી દઈએ. હા, તો આપણે એવો કઈક જુગાડ મિત્રો કરવાનો છે. પહોંચી જાય એવું થઈ જાય, પછી સવારે જઈને કઈક સવારે તો જઈને ત્યાં કઈક વ્યવસ્થા કરી નાખશું આપણે. દાદાની દયાથી કઈક તો થઈ જાય. અને આપણી ગાડીમાં પેલા તો એક તો અત્યારે છે વ્હાઈટ લેમ્પ. ત્યાં હલવામણી છે પોલીસ વાળા જો ક્યાંય પકડે નહીં ને તો સારી વાત છે, કારણ કે અત્યારે નિયમ આવી ગયો છે વ્હાઈટ લાઈટ નો, કે ભાઈ નથી રાખવાની વ્હાઈટ લાઈટ. અમે ફેરવતા ભૂલી ગયા છીએ, અમારે ફેરવવા જ છે. ગાડી હમણાં કે દિવસની બહાર નહોતી કાઢી એટલે લેમ્પ ચેન્જ કરવાનું ભૂલી ગયા છે. સાહેલ બે હરકી ધોવાની છો, જેમ તેમ હાલ છે નહીં, સાળંગપુર જવાનું છે, બરોબર ને? બરોબર. એટલે વાત કરું માં આવે બધે સુઈ ગયા. ઓકે. તો પાર્થભાઈ આપણે ગાડીની અંદર આવી ગયા. કેમ છે પાર્થભાઈ? રેડી છે ને? તો હાલો, આપણે ગાડી કમ્પ્લીટ ધોવાઈ ગઈ છે, કઈ વાંધો નથી. પાણી તો બાકી પાર્થભાઈનું પાણી બહુ સારું હતું, તો રાતે 12 વાગે ધોવા દીધા આપણને. તો હવે નીકળી છે. હાલો, આપણે રસ્તામાં મળીએ. તો ચાલો મિત્રો, આપણે નીકળી ગયા છે. હવે એક ફર્સ્ટ ક્લાસ એવું સોંગ ચડાવી દઈએ. કેવલભાઈ થોડા કાવા ધીમે મારજો. ને આપણે હાવ નિરાતે આંકવાની છે. દાદાની દયા આપને ત્યાં જવાની થઈ છે, તો એવું એને નથી કીધું કે તમે મારી પાસે કાળે કા આવી જાય. જય હો. ગાડી લઈને નીકળી તો ગયા હતા, પણ એક ભાઈની ગાડીમાં હીટિંગ થતું હતું ને, આપણા સાહિલભાઈ ને કેવલભાઈ ગેરેજ વાળા છે એટલે ઊભા રહ્યા છે. હવે ભાઈની ગાડી ચેક કરીએ, પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો ભાઈ ખોટા હેરાન થાય નહીં. ચાલો મિત્રો, તો આવી ગયા છીએ આપણે ગાંઠિયા ખાવા. અલગ ધણી ગાંઠિયા સેન્ટર. અલગ ધણી નથી એલા ભાઈ, સૌરાષ્ટ્ર ગાંઠિયા છે. આપણે રસ્તામાં આવતું હતું તો આપણે જરીક નાસ્તા પાણી કરી લઈએ અને પોરો ખવાઈ જાય. હવે અહીંથી 150 કિલોમીટર જેવું રહ્યું છે, કાપી લેવું ધીમે ધીમે આપણે. મિત્રો, તો આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે. હવે ઘડીક પોરો ખાઈ પછી 5 મિનિટમાં નીકળીશું. બીજું તો હું તમને મારે કેવું હવે કેવા જેવું કંઈ છે નહીં હવે બીજું. બાકી ગાડીઓ સડસડાટી જાય છે. આપણે તો નિરાંતે આંકવાની છે, આપણે કાંઈ ઉતાવળ છે નહીં. કાલે રવિવાર છે, આરામથી ભૂગવાનું છે. બરાબર, મળીએ. કેમ છો મિત્રો? તો આપણે સાળંગપુર ભૂગી ગયા છીએ અને નાહી ધોઈને કમ્પ્લીટલી નવરા થઈ ગયા છીએ બધા, એકદમ ચકાચક બધા. જો અમારા પાર્થભાઈ ઈન બીન મારીને ટકાટક થઈ ગયા છે. અમારા ભાઈ હજી થોડુંક બૂટ ને એની વ્યવસ્થા કરે છે. આપણે એકદમ બધા રેડી થઈ ગયા છીએ. હવે એક દર્શન કરવા જવાના છે મંદિરે. હવારમાં તો ગયા જ હતા, પણ વારો નહોતો આવ્યો. એટલે વારો નહોતો આવ્યો એટલે પાછા ભાઈ એવા હતા. એટલે હવે પાછા જઈએ છીએ. આપણે બતાવી સાળંગપુર મંદિર. આપણે રાતે અચાનક 12 વાગે પ્લાન થયો હતો અને આજે સવારના પોરમાં કષ્ટભંજન દેવે પૂગી ગયા છે સાળંગપુર. જોઈ શકો છો મિત્રો, જ્યારે સાળંગપુર વાળો દાદો જ્યારે બોલાવે ને ત્યારે જ અહીંયા આવી શકાય, કે કાંઈ નક્કી જ નહોતું અને અચાનક જ જો આવવાનું થઈ ગયું ને, એટલે આ એક દાદાની કૃપા જ કહેવાય. એમ અચાનક જ આવવાનું નક્કી થાય ને, એટલે દાદાની દયા હોય ને તો જ આ મંદિરે આવી શકો, બાકી આવું શક્ય નથી. મિત્રો, તો આપણે સાળંગપુર દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે વિચાર છે એવો કે પાવાગઢ જવું છે. કેમ થાય, મેળ આવશે? આવી જ જાય ને, એમાં કઈ થોડુંક નક્કી. તો આ સીધી પાવાગઢ હનુમાન બાપા નામ લઈને જવા દો.
પાવાગઢ જઈ હવે ત્યાંના દર્શન કરી લઈએ છીએ અને આને ક્યાં ગુડાવવું છે એલા ભાઈ પણ તો જઈએ છીએ પાવાગઢ તમને બતાવી રસ્તા બસ્તા ને પાવાગઢ કેમ છે કેમ નહીં મળીએ થોડોક થાક લાગ્યો તો ને બપોરના 12:15 જેવું થઈ ગયું છે તો આપણે હોટલ બલદેવ એક રસ્તામાં હાઈવે ઉપર આવી છે તો આપણે ઊભા રહી ગયા પોરિયું કરી નાખવાનું છે અને અહીંયા કમોદ વાવી છે બધી લાગે હવે એમાં કમોઈમાં નહીં ખબર પડે ચોખા 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 વાવ્યા છે એ જોઈ છે નકરા ખેતર જ છે બધે અને બલદેવ હોટલમાં જમી લઈએ હવે જોઈ છે હું મંગાવે છે બધા ખાઈ લઈએ સારું હાલો જમી લ્યો તમે હોતે મિત્રો પાછા આવી ગયા છીએ આપણે પાવાગઢ પહોંચવા આવી ગયા છીએ જો સામે ડુંગરો દેખાય છે તમને દેખાતો હોય કે નહીં કેમેરામાં એ હવે બહુ ખ્યાલ નથી આવતો પણ અમને તો ચોખ્ખો દેખાય છે પાવાગઢનો ડુંગરો આવી ગયા છીએ પાવાગઢ બસ હવે કેટલું ભાઈ બાકી છે હવે આમાં તો બતાવે છે 20 કિલોમીટર બતાવે છે 20 કિલોમીટર છે મંદિરનું 20 કિલોમીટર બતાવે છે આમ તો 10 કિલોમીટર મંદિર 20 કિલોમીટર છે હવે જોઈએ હવે આપણે તો કોઈ દી ગયા નથી હવે કેટલું થાય છે મળીએ પાછા મંદિરે ચાલો પાર્કિંગના 100 રૂપિયા લીધા પણ જોઈએ એવી સુવિધા ન મળી કે નહીં નો મળી તો ખરા. ખચો ખચ પાર્કિંગ ભર્યું છે ભાઈ આ રીતના હોય તો કેમ આમાં ગાડી કેમ કાઢવી થોડીક તકલીફ થાય એવું છે ભાઈ પાર્કિંગનું થોડું કેવરાવે એવું છે પણ હવે આગળ જાય એમાં શું થાય છે હવે જોઈએ એક લોચો પડી ગયો છે તડકો બહુ તડકો નહીં બીજો લોચો છે ને કે હવે ઉપર ગાડી નથી જાય એમ હવે બસમાં જવાનું છે અને આ બસ સ્ટેન્ડે જાય છે હાલતા હાલતા પાવાગઢનું બસ સ્ટેન્ડ છે હવે જોઈ કઈ બસ જાય છે ત્યાં જોઈજો ધીમે ધીમે હા ઉભા રે ભાઈ હા એમ કીધું હાલો ભાઈ બસ મળી ગઈ છે આપણને હવે બેસી તો ગયા છે કેટલી વારમાં કાકા પુગાડશો કાકા કેટલી વારમાં પૂગશે 10 મિનિટમાં જો એક રાઉન્ડ આપો ને કાકાએ કીધું છે 10 મિનિટમાં પુગાડ દે ભાઈ હવે બે તો ગયા છે ટિકિટ વિકેટની કંઈ વાત થઈ નથી એમને ચડી ગયા છે બસ ચાલુ થઈ ગઈ છે આપણે હવે અમે બસ આવી થોડીક તકલીફ વાળી વાત થઈ ગઈ છે સાઈડમાં રોડ બને છે રોડ બનવાના કારણે થોડીક તકલીફ સર્જાય છે બસનું એન્જિન ફૂલ ગરમ થઈ ગયું એવું લાગે છે ફૂલ લોડિંગમાં ચાલે અમે પાછા મોર બેઠા છીએ ને અમને સીધી ફૂંક આવે છે વરાળો સીધી ડબલ બીજામાં નાખો બીજામાં કાકા એ મારો રાખો હજી કા તો આવી ગયા છે આપણે પાવાગઢ અને આ છે પાવાગઢનો ડુંગરો ને જો સામે દેખાય મંદિર સૂરજ દાદા આડા આવે છે એટલે કાંઈ નહીં દેખાય મંદિર છે હા શ્રીફળ ને લઈ લ્યો ને અને તમને સુંદર નજારો દેખાડું પાવાગઢના ડુંગરાનો જય છે ને બાકી હવે થોડુંક અઘરું તો થાય છે હવે અહીંયાથી ચડવું કે ન ચડવું કંઈ ખબર પડતી છે નહીં મારો તો વિચાર છે કે રોપવેમાં ચડી જાય હવે જોઈએ છીએ આપણા
ભાઈ બંધુઓ હું કહે છે પછી ખબર પડે આપણને. બહુ તડકો છે મિત્રો, શિયાળા જેવું લાગતું જ નથી. કાળો ઉનાળો આવી ગયો, સોતરા કાઢ નાખ્યા એટલો તડકો છે. તો ભાઈ હવે નક્કી થઈ ગયું છે, આપણે રોપવેમાં જ જવાનું છે. 2500 પગથિયા કાંઈ આપણે ચડવાના થતા નથી, એટલે ઉડન ખટોલામાં જઈએ છીએ. હાલો ચેકિંગ કરાવી લઈએ. ટિકિટ કંઈ બહુ છે નહીં, નોર્મલ ટિકિટ છે 150 રૂપિયા ચાઇલ્ડ ટિકિટ. એટલે આપણે ચાઇલ્ડમાં ન આવી? ના ના રેવા દે, તો હજી છોકરો બે છોકરાનો બાપ છો. તો સ્ટુડન્ટ ટિકિટ છે 1060 રૂપિયા. એમાં વેલિડ 7 સ્ટુડન્ટ પ્લસ 1, એટલે ટોટલ 8 સ્ટુડન્ટ છે. એટલે નોર્મલ ટિકિટમાં આવક જાવક બે આવી જાય તો આપણે એ કાંઈ નથી કરવી, વયા જ જાય. હાલો વાઈફાઈ પહેલાં કનેક્ટ કરી લઈએ મિત્રો, પછી આપણે બીજું કાંઈ વાત કરી. થોડુંક બીક લાગે એવું છે. જો અહીંયા પાછળથી અહીંયા બારી એક નાની એવી આપી છે તમારે કુદરતી નજારા નિહાળવા માટે. એ અવાજ બહુ કરે છે બાબા, બહુ બીક લાગે. જો આટલા ઉપર આવી ગયા છે. May I have your attention, please? આ તો હલવાયા, બરોબર ના હલવાયા હો ભાઈ, બરોબર ના. હવે રોપવે માં તો આવ્યા પણ હજી તોય પગથિયા તો ચડવો જ. આ અમારા પાર્થભાઈ રાજા ચડવાનું હતું, નીચેથી ચડવું હતું. આ છે માતાજીનું મંદિર અને આપણે તો બાવળિયા હલવાયા. ખરેખરના હલવાયા હો. કેમ કે ઉતરશું કેમ ને એનું કઈ નક્કી નથી. ઉપર સીધો અહીંથી વહી જવું છે. ઉપર સુધી રોપે હતું પણ સારું થોડુંક એવું તો ચડવાનું આવી જ ગયું. રિટર્નમાં ટ્રાફિક છે બહુ, અને રિટર્નમાં છે ફૂલ ટ્રાફિક. 4-5 કલાકની લાઈન છે લાંબી. હવે જોઈએ છીએ કે ટ્રાફિક છે કે એમ જોઈએ છીએ હવે કે ઉતરી જવું કે પછી રોપવેની વાટ જોઈએ છીએ. અત્યારે તો હવે આપણે જઈએ છીએ ઉપર દર્શન કરતા આવી માતાજીના. પેલા તમને કરાવું દર્શન. તો આપણે દર્શન કરી લીધા છે માતાજીના, અને હવે તમે દર્શન કરી લો. આવું કંઈક છે અહીંયા માતાજીનું મંદિર પાવાગઢ. તો સુરજ દાદા આડા આવશે એટલે તમને ખીણ કંઈ દેખાય નહીં. અને આનું એક કંઈ સમજાતું નથી. કોમેન્ટ કરજો જેને કાંઈ પણ ખબર હોય. શું છે આ કંઈ સમજાતું નથી. રાજા રાણી હારું ન બનાવ્યું એની જેમ લાગે છે. ચાલો તો હવે આપણે પાછા રિટર્ન ભરૂચ વટી ગયા છે. સુરત જવા માટે બસ હવે 1 કલાકમાં સુરત પહોંચી જવાના છે. અને આપણો આ વ્લોગ અહીંયા આપણે સ્તબ્ધ કરીએ છીએ. તો હવે આપણે મળીશું આપણે આવતા નવા વ્લોગમાં, જ્યારે પણ હવે ક્યાંક બહાર નીકળીએ ત્યારે. નવી શરૂઆત કરીએ છીએ તો તમારે સૌ મિત્રોને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરજો. થેન્ક યુ મિત્રો.